ઉપરથી જોવામાં આવે તો આ એક શાંત વૃક્ષ લાગે છે, પણ નજીકથી જુઓ તો અહીં જીવન ધબકે છે. આ છે સીમળો, વિજ્ઞાનમાં ઓળખાતું બોમ્બેક્સીબા અને અંગ્રેજીમાં ઓળખાતું કોટન ટ્રી અથવા સી કોટન ટ્રી. સીમળો ભારતનું એક ભવ્ય અને ઊંચું વૃક્ષ છે, જે સામાન્ય રીતે 25થી 30 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ભારતનું નેટિવ વૃક્ષ છે, જે તમને વન, ગામડા, નદી કાંઠા અને ખુલ્લા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતું જોવા મળે છે. જાડું થડ, મજબૂત ડાળા અને પહોળો છાંયો સીમળો પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય બનાવે છે. થડમાં રહેલા કીડા, મકોડા ઘણા પક્ષીઓનો મુખ્ય ખોરાક બને છે. શિયાળાના અંતથી ઉનાળાની શરૂઆતમાં સીમળા પર મોટા લાલ રંગના ફૂલો ખીલે છે. આ ફૂલો મધથી ભરપૂર હોય છે, જે અનેક પક્ષીઓ અને પરાગણકારોને આકર્ષે છે. જંગલ બેગલા, કે જેને વન લલેડી કહેવામાં આવે છે, તે સમૂહમાં રહી સીમળા પર સતત ચહલપહલ કરે છે અને રસની મજા માણે છે. બ્રાઉન હેડેડ બાર્બેટ, કે જેને લીલો કંસારો કહેવામાં આવે છે, પોતાના ખાસ અવાજથી વૃક્ષની હાજરી જણાવી દે છે. રેડ વેન્ટેલ બુલબુલ, કે જેને હડિયો બુલબુલ, વ્હાઇટ બ્રો બુલબુલ, કે જેને શ્વેત નયન બુલબુલ કહેવામાં આવે છે, તેના ફૂલ, ફળ અને જીવાત માટે સીમળા પર નિયમિત આવે છે. એસી ડ્રોંગો, જેને રાખોડી કોશી, બ્લેક ડ્રોંગો, કે જેને કાળો કોશી, અને ગ્રેટર રેકેટ્રેલ ડ્રોંગો, કે જેને ભીમરાજ કહેવામાં આવે છે. આ ડ્રોંગો સીમળાને પોતાની ચોકી બનાવી દે છે અને ઉડતી જીવાતોને પકડે છે. ઇન્ડિયન બ્લેકબર્ડ, કે જેને ભારતીય કાળો કસ્તુરો કે ખાલી કસ્તુરો તરીકે ઓળખવામાં આવે છે, તે શાંતિથી આ ઝાડને ખોરાક માટે અને રસ માટે એનો ઉપયોગ કરે છે. ઇન્ડિયન ગોલ્ડન ઓરિયોલ, કે જેને પીળક અથવા સોનેરી પીળક કહેવામાં આવે છે, તે પોતાના પીળા રંગથી વૃક્ષમાં ચમક ઉમેરે છે. હડેવો, કે જેને લીફ બર્ડ કહેવામાં આવે છે, તે ફૂલોની વચ્ચે રહી મધ અને જીવાત પર નિર્ભય રહે છે. લેસર યલોને, કે જેને લીલો લક્કડખોદ, યલો ક્રાઉનેડ વુડપેકર, કે જેને કાબરું લક્કડખોદ, અને બ્રાઉન કેપ પિગ્મી વુડપેકર, કે જેને ભારતીય નાનો લક્કડખોદ અથવા કથ્થાઈ ટોપી ઝીણકો લક્કડખોદ કહેવામાં આવે છે, તે લોકો સીમળાના થડમાંથી જીવડા કાઢી અને ખાય છે, અને જ્યારે એની અંદર ફ્લાવરની સિઝન હોય તો તેના ફૂલમાંથી એ લોકો રસ પીતા હોય છે. બ્રાહ્મણી સ્ટાર્લિંગ, કે જેને બ્રાહ્મણી મેના, અને મોસમી મહેમાન, જેમ કે રોજી સ્ટાર્લિંગ, કે જેને વૈયું કહેવામાં આવે છે, વૃક્ષને અવાજ અને રંગ આપે છે. યલો ફૂટેડ ગ્રીન પીજન, કે જેને હરિયલ કહેવામાં આવે છે, શાંતિથી ડાળી પર બેસી અને પોતાનો ખોરાક લે છે અથવા આરામ કરે છે. સ્પોટેડ ડવ, કે જેને તલિયો હોલો, અને યુરેશિયન કોલર ડવ, કે જેને ખાલી હોલો કહેવામાં આવે છે, તે પણ સીમળાને આરામ માટે પસંદ કરે છે. નાનું અમથું ઇન્ડિયન વ્હાઇટ આઈ, કે જેને શ્વેત નયના કહેવામાં આવે છે, તે ટોળામાં રહી અને ફૂલોમાંથી રસ પીવે છે અને નાની નાની જીવાતો શોધીને ખાય છે. પર્પલ સનબર્ડ, કે જેને જાંબલી શક્કરખોરો કહેવામાં આવે છે, એની તો શું વાત, તે ફૂલોમાંથી મધ પીવે છે અને જ્યારે કે સીમળાને જીવત બનાવી દે છે. પર્પલ રનપે સનબર્ડ, કે જેને ગુજરાતીમાં આપણે પચરંગી શક્કરખોરો કહીએ છીએ, તે સીમળાના ફૂલોમાંથી મધ પીને ઉર્જા મેળવે છે. ગ્રીનિશ વોબલર, કે જેને ગુજરાતીમાં આપણે ઝાંખી લીલી ફૂદકી કહીએ છીએ, તે ડાળીઓ વચ્ચે ફરી ફરીને નાના નાના જીવાતો શોધીને ખાય છે. કોમન મેના, કે જેને કાબર કહેવામાં આવે છે, સીમળા પર ફળ, જીવાત અને આસપાસની ચહલપહલનો લાભ લે છે. એશિયન કોયલ, કે જેને આપણે કોયલ તરીકે ઓળખીએ છીએ, તે સીમળાની ડાળીઓમાં બેસી પોતાનો મધુર અવાજ સંભળાવે છે અને ત્યાં ક્લીનિંગ કરે છે અને ક્યારેક ક્યારેક ત્યાંના ફૂલોમાંથી રસ પણ પીવે છે. અને રોઝ રિંગેડ પેરાકીટ, કે જેને આપણે પોપટ તરીકે ઓળખીએ છીએ, તે સીમળાના ફળ, ડાળીઓ પર ખૂબ જ સક્રિય જોવા મળે છે અને જ્યારે તેના પર
ફૂલ આવે છે તો તે ફૂલોનો રસ પીવે છે અને ફૂલોની પાંદડીઓ પણ ખાય છે. અને સૌથી ઉપર ઇન્ડિયન ગ્રે હોર્નબિલ કે જેને રાખોડી ચિલોથ્રુ કહેવામાં આવે છે, તેના માટે સીમળો એક સુરક્ષિત નિવાસ છે. હવે આપણે વાત કરીએ સીમળાના ઉપયોગની. તો સીમળાના રૂ પારંપરિક રીતે ગાદલા અને તકિયામાં વાપરવામાં આવે છે અને આ વૃક્ષ આયુર્વેદમાં પણ મહત્વ ધરાવે છે અને તેનો ઉપયોગ આપણે કોઈ એક્સપર્ટ વૈદની નિગરાનીમાં જ કરવો જોઈએ. સાઉથ ગુજરાતમાં રહ્યા હતા, ત્યાં લોકો સીમળાના જે કાંટા હોય છે તેને બાળકો પણ ખાતા હોય છે. તો એન્ડમાં હું તમને એટલું જ કહીશ, પક્ષીઓને બચાવવાનો અર્થ સીમળા જેવા નેટિવ વૃક્ષને બચાવો. એક વૃક્ષ અનેક જીવન, એક પર્યાવરણ. નેટિવ વૃક્ષો વાવો અને પક્ષીને બચાવો.